વેલકમ બેક. પાટણ નગરપાલિકાની કારોબારી સભામાં ભાજપના જ બે કોર્પોરેટરો વચ્ચે તીવ્ર વાકયુદ્ધ સર્જાયું હતું અને આ ઘટના રોડની ગુણવત્તા તથા કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ઊભી થઈ હતી અને જેમાં બંને કોર્પોરેટરોએ એકબીજા સામે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સભામાં વોર્ડ નંબર 5ના કોર્પોરેટર અરવિંદ પટેલ અને વોર્ડ નંબર 1ના કોર્પોરેટર મનોજ પટેલ વચ્ચે આ વિવાદ શરૂ થયો. અરવિંદ પટેલે અગાઉ બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા અને તેના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા ન કરવાની વાત કરી હતી, જેનો વિવાદ ખૂબ વધ્યો. બેઠક દરમિયાન દાદાગીરી શબ્દોનો ઉપયોગ થયો અને બંને કોર્પોરેટરો સામસામે આવી ગયા. આ ઝઘડો એટલો તો તીવ્ર બન્યો કે બેઠકમાં હાજર અન્ય સભ્યોએ તાત્કાલિક વચ્ચે પડીને આખોએ મામલો શાંત પાડ્યો અને સ્થિતિને નિયંત્રણમાં લાવી. આ ઘટનાએ ભાજપના સ્થાનિક કાર્યકરો અને નગરપાલિકાના અન્ય સભ્યોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોનલાઈન પર. ભરત, નગરપાલિકાની કારોબારી બેઠક અને જેમાં વિવાદ સર્જાયો, બંને કોર્પોરેટર ભ્રષ્ટાચારના મામલે સામે આવી ગયા. આખો મામલો શું હતો ભરત? ચોક્કસથી અંકુર, પાટણ નગરપાલિકા એટલે કે ભાજપ શાસિત નગરપાલિકા છે અને શિસ્તબદ્ધ ગણાતી આ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર જ ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ જે ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ દ્વારા અવારનવાર એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવે છે. જે વિકાસના કામો છે તેને લીધે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે જે રીતે કારોબારીની બેઠક મળી હતી અને જે તે સમયે રોડ બનાવવામાં આવ્યો તો આ રોડની જે રીતે હલકી ગુણવત્તા હોય એ રીતની એક આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જેની અંદર પૂર્વ કારોબારી ચેરમેન એટલે કે અરવિંદ જીવાભાઈ પટેલ જે છે, જે અત્યારે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે, તેઓએ સવાલો ઉભા કર્યા હતા અને સામે વોર્ડ નંબર 1ના જે મનોજભાઈ પટેલ છે તેઓ પણ સામે આવી ગયા હતા અને બંને વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા તેમજ એકબીજા પાસે ઘસી આવ્યા હતા અને આજુબાજુ જે બેઠેલા કોર્પોરેટરો તેઓએ બંને મામલો શાંત પાડ્યો હતો. કહી શકાય કે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અંદરના ડખા એટલે કે વિકાસના કામોને ડખા કરવામાં આવે છે. અત્યારે બંને પક્ષો સામે આવ્યા છે. જી બિલકુલ ભરત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.